ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 12.1માં ઘણું બધું ચાલી ગયું છે. લગભગ 22 કે 24 દાખલા પતી ગયા છે. હવે છેલ્લા થોડાક દાખલા બાકી છે, તે ફટાફટ આપણે જોઈ લઈએ, અને એ દાખલા જેવા પતી જાય એટલે પછી નવો ટોપિક પણ આપણે ચાલુ કરીએ. બરાબર? તો ચાલો ધ્યાન આપજો. તો પ્રશ્ન 25, સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 25, વિધેય એફ ઓફ એક્સ ને જોઈ લો. તમારે આ વિધેયનું લક્ષ શોધવાનું છે. કયા બિંદુ આગળ? 0 આગળ. હવે આ વિધેયને બી તૂટેલું વિધેય જ કહેવાય. ગઈકાલે આપણે છેલ્લે 2 દાખલા કરેલા, એ 2 દાખલામાં જોયેલું ને, તૂટેલું વિધેય એટલે કે એક્સની કિંમત કંઈક અલગ હોય તો વિધેયનું મૂલ્ય કંઈક અલગ લેવાનું, એવું વિધેય. આ વિધેય એવું કહે કે જો એક્સની કિંમત 0 હોય તો એફ ઓફ એક્સને 0 લેવાનું, ને એક્સની કિંમત 0 નહીં હોય તો એફ ઓફ એક્સને લેવાનું માનાંક એક્સના છેદમાં એક્સ. બરાબર? 0 આગળનું લક્ષ શોધવાનું છે. હવે મેં તમને ગઈકાલે કીધેલું કે જે બિંદુ આગળ વિધેય તૂટે તે બિંદુ આગળ ફરજિયાત ડાબું જમણું કરવું પડે. અહીંયા 0 આગળનું લક્ષ શોધવાનું છે અને વિધેય 0 આગળ તૂટે છે. આપણી ગઈકાલની વાત પ્રમાણે કે જે બિંદુ આગળ લક્ષ શોધવાનું તે બિંદુ આગળ વિધેય તૂટે તો શું કરવાનું? ડાબું લક્ષ ને જમણું લક્ષ. પણ વાતને સમજજો, આમાં 0 આગળ શું ડાબું જમણું કરવું પડે? હવે સૌથી પહેલી વસ્તુ કે અહીંયા છે એક્સ નોટ ઇક્વલ ટુ 0. એક્સ નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ શું થયો? કે એક્સ એ 0 થી નાનો છે, કાં તો એક્સ એ 0 થી મોટો છે, પણ એક્સ એ 0 નથી. હે ને? હવે એક્સ એ 0 થી નાનું હોય તો એફ ઓફ એક્સ કેટલું? એફ ઓફ એક્સ આ જ આવે. સાચી વાત ને? એક્સ એ 0 થી કેવું હોય? નાનું હોય તો, ને એક્સ એ 0 થી મોટું હોય તો એફ ઓફ એક્સ કેટલું? આ જ આવે. સમજી જા. હવે એક્સ એ 0 થી નાનું હોય તો એને ડાબુ લક્ષ કહેવાય. તો ડાબુ લક્ષમાં બી તમે આ જ વસ્તુ વાપરવાના. એક્સ એ 0 થી મોટું હોય તો જમણું લક્ષ, અને જમણા લક્ષમાં બી તમે આ જ વસ્તુ વાપરવાના. હે ને? એટલે કે ડાબુ ને જમણું બેવ લક્ષમાં તમે એક જ વસ્તુ વાપરો તો બેવનો જવાબમાં ફરક શું આવવાનો? કોઈ ફરક નહીં આવે. તો એનો મતલબ એવો થયો કે આ દાખલામાં ભલે 0 આગળ વિધેય તૂટે છે, પરંતુ 0 આગળ ડાબુ જમણું કરવાની જરૂર નથી. કેમ? કે ડાબુ લક્ષમાં જે વસ્તુ તમે મૂકવાના તે જ વસ્તુ જમણા લક્ષમાં મૂકવાના, એટલા માટે. હવે બીજી એક વસ્તુ પાછી આવે કે અહીંયા માનાંક છે. શું છે જાનકી? માનાંક. અને હવે માનાંક આવે ને એટલે દાખલો હીધે હીધો ચાલુ નહીં થાય. માનાંક આવે એટલે સૌથી પહેલા માનાંક ખોલો. સમજ પડે છે તમને મારી વાતમાં? શું કરો? માનાંકને ખોલો. હીધે હીધો દાખલો ચાલુ નહીં થાય. ચાલો, અહીંયા આપણું વિધેય શું છે? એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ ના છેદમાં એક્સ, જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 0, અને અહીંયા છે 0 કે જ્યાં એક્સ ઇક્વલ ટુ 0. હવે માનાંકને કેવી રીતના ખોલાય તે મને કહેવો. કાં તો માનાંક પ્લસ થી ખુલે, કાં તો માનાંક માઇનસ થી ખુલે. માનાંક પ્લસ થી ક્યારે ખુલે? જ્યારે એક્સ ધન હોય ત્યારે. માઇનસ થી ક્યારે ખુલે? જ્યારે એક્સ ઋણ હોય ત્યારે. તો ચાલો, મતલબમાં અહીંયા તમારે એક્સના 2 વિકલ્પ લેવાના, કે એક્સ ધન છે અને એક્સ ઋણ છે. માની લેવો કે એક્સ ધન છે એટલે અહીંયા મેં શું લખું? એક્સ ગ્રેટર ધેન 0. હવે એક્સ એ 0 થી મોટો હોય તો માનાંકને પ્લસ થી ખોલવાનું, એટલે માનાંક એક્સ બરાબર પ્લસ એક્સ ને છેદનો એક્સ બેઠો. હવે માની લેવો કે એક્સ કેવો છે? ઋણ છે. તો મારે અહીંયા શું લખવાનું? એક્સ લેસ ધેન 0. જો એક્સ ઋણ હોય તો આ માનાંકને માઇનસ થી ખોલવાનું, એટલે માઇનસ એક્સના છેદમાં એક્સ. અને જો એક્સ બરાબર 0 હોય તો પહેલેથી આપેલું છે કે 0 લેવાનું. સાદું રૂપ આપો. હવે આમાં એક્સ ઉડી જશે એટલે આ થઈ ગયું 1. ક્યારે? કે જ્યારે એક્સ ગ્રેટર ધેન 0. આમાં બી એક્સ ઉડી જાય તો આ થઈ ગયું -1. ક્યારે? કે જ્યારે એક્સ લેસ ધેન 0. અને 0 ક્યારે? કે જ્યારે એક્સ બરાબર 0. પહેલા આપણી રકમ આ હતી, પરંતુ હવે આપણી રકમ આ થઈ ગઈ. આ છે નવી રકમ, અને આ રકમની મદદથી હવે આપણે આગળ ગણતરી કરવાની છે. અને હવે કયા બિંદુ આગળનું લક્ષ શોધવા કીધેલું છે દાખલામાં? 0 આગળનું. અને 0 આગળ હજી પણ વિધેય તો તૂટે જ છે. અને હવે 0 આગળ તમે એક વસ્તુ જુઓ કે જો એક્સ 0 થી મોટો હોય તો એફ ઓફ એક્સ બરાબર +1 છે, અને એક્સ 0 થી નાનું હોય તો એફ ઓફ એક્સ બરાબર -1 છે.
એટલે કે એક્સની ધન કિંમતો માટે અલગ મૂલ્ય, ઋણ કિંમતો માટે અલગ મૂલ્ય. તેનો મતલબ કે હવે આપણે ડાબું ને જમણું અલગ અલગ બતાવવું જ પડે. સમજ પડે છે મારી વાતમાં? શોર્ટમાં એટલે હજી એક વસ્તુ, હું એક વસ્તુ ઉમેરું છું ગઈકાલની મારી વાતચીતમાં. ગઈકાલે મેં તમને શું કીધેલું? જે બિંદુ આગળ વિધેય તૂટે તે બિંદુ આગળનું લક્ષ શોધવાનું આવે તો શું કરવાનું? ડાબું ને જમણું. પરંતુ જે બિંદુ આગળ વિધેય તૂટે ને તે ટુકડો બી કેવો હોવો જોઈએ? તો કે ભાઈ આવો ટુકડો, ગ્રેટર ધેન 0 ને લેસ ધેન 0, આવો ટુકડો. આવો ટુકડો આવે કે જેમાં એક્સ નોટ ઇક્વલ ટુ 0, ત્યારે ડાબુ જમણું નહીં કરવાનું. અહીંયા રકમનું સાદુરૂપ આપવાથી લેસ ધેન ગ્રેટર ધેન આવ્યું એટલે હવે ડાબુ જમણું કરવું પડે. સમજ પડે છે તમને મારી વાત? તો ચાલો બિંદુ 0 આગળનું પહેલા ડાબુ લક્ષ શોધીએ ને પછી જમણું લક્ષ શોધીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 0 આગળનું ડાબુ લક્ષ એટલે 0 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ. પુષ્પા એફ ઓફ એક્સ ની કિંમત બોલ. આ ત્રણમાંથી મારે એફ ઓફ એક્સ ની કિંમત અહીંયા કઈ મૂકવાની? 1, -1 કે 0? 1. પુષ્પાનું કેવું છે 1? પુષ્પા મગજથી જવાબ આપવાનો હતો. અહીંયા લખેલું છે કે એક્સ એ 0 ની ડાબી તરફ છે. માઇનસ એટલે ડાબી તરફ, અને ડાબી તરફ એટલે એક્સ એ 0 થી નાનો છે. અને જો એક્સ એ 0 થી નાનું હોય તો એફ ઓફ એક્સ બરાબર કેટલા મૂકવા પડે? -1 મૂકવા પડે. -1 એટલે અચર, અને અચરનું લક્ષ શું આવે? તે પોતે. -1 નું કોઈ પણ બિંદુ આગળનું લક્ષ -1 પોતે. એના પછી હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ, એટલે કે 0 ની જમણી તરફનું લક્ષ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ. જાનકી 0 રાઈટ નો મતલબ એક્સ એ 0 ની કઈ તરફ? ડાબી કે જમણી? અને જો એક્સ એ 0 ની જમણી તરફ હોય તો એક્સ એ 0 થી નાનો કે મોટો? મોટો. અને જો એક્સ એ 0 થી મોટું હોય તો એફ ઓફ એક્સ બરાબર 1. એટલે આનો જવાબ આવશે 1. હવે આ ડાબુ અને જમણું આ બેવ લક્ષનો જવાબ સરખો આવ્યો? નહીં આવ્યો. એટલે દાખલો પૂરો, લક્ષનું અસ્તિત્વ નથી. ચોપડીમાં જોઈ લેજો. એટલે કે અહીં લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. અને એનો મતલબ કે માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી. ખ્યાલ આવશે તમને બધાને આમાં? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ આપને. ચાલો પ્રશ્ન 26 જોઈ લેવો આ દાખલાને. આગળનો દાખલો હમણાં કર્યો તેને આમાં ફરક શું લાગે છે? બસ ખાલી આટલો જ ફરક છે ને? અને આ ફરકના લીધે આ દાખલામાં હવે કઈ નવીનતા નથી. આનો જવાબ એ જ અસ્તિત્વ નથી, એ જ લખેલું હશે, હે ને? તો હવે આમાં કઈ નવીનતા નથી. અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ ના છેદમાં માનાંક એક્સ ક્યારે? કે જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે 0. પુષ્પારાજ રકમમાં માનાંક આવે એટલે સૌથી પહેલા સાદુરૂપ આપી દેવાનું હોય છે. માનાંકને ખોલવાનું. માનાંકને ખોલીએ એટલે પહેલા વિકલ્પ કરવાના કે ભાઈ એક્સ એ ધન હોય તો, એક્સ એ ઋણ હોય તો. જો એક્સ ધન હોય તો આ માનાંક પ્લસથી ખુલે કે માઇનસથી? પ્લસથી, એટલે એક્સ ના છેદમાં એક્સ. ને જો એક્સ એ ઋણ હોય તો આ માનાંક ખુલે માઇનસથી, એટલે એક્સ ના છેદમાં -x. અને જો એક્સ બરાબર 0 હોય તો અહીંયા 0. માટે એફ ઓફ એક્સ બરાબર, તો એક્સ ઉડી જાય છે એટલે 1 કે જ્યારે એક્સ ગ્રેટર ધેન 0. આમાં એક્સ ઉડી જાય તો આ -1 જ્યારે એક્સ લેસ ધેન 0. અને અહીંયા 0 કે જ્યારે એક્સ ઇક્વલ ટુ 0. આગળની રકમ બેથી આવી ગઈ. અને આ જ બેથી ગણતરી પાછી કોપી પેસ્ટ કરવાની છે. એટલે અહીંયાથી તમે હવે હોમવર્કમાં લઈ લેજો. લક્ષનું અસ્તિત્વ નહીં થશે કેમ કે જમણું લક્ષનો જવાબ +1 આવે છે, ડાબા લક્ષનો જવાબ -1. અને મેં તમને ગઈકાલે જ કહી દીધેલું કે કોઈ લાંબી ગણતરી કરવાની આવતી જ નથી. કોઈ બી રકમને જોઈને જવાબ ખબર પડી જતા હોય છે. બેઠું અહીંયાથી જ ખબર પડી જાય કે એફ ઓફ એક્સ નું લક્ષ એક જમણું છે 1, ડાબુ છે -1. અમે અહીંયા જોઈને જ ખબર પડી જાય છે. સમજ પડે છે કે રીતે? ચલો પ્રશ્ન 27 પુષ્પા રકમ વાંચ. વિધેય બોલ, ખાલી વિધેય. એફ ઓફ એક્સ બરાબર હું તે બોલ. હે તું આને શું વાંચે છે? 11x. તું પહેલા હું બોલ્યો? 1x. ઓહ, કેમ કરવાનો? એફ ઓફ એક્સ બરાબર માનાંક x -5.
ચાલો, તો મેં તમને થોડીક વાર પહેલા હું બુદ્ધિ આપી, માનાંક આવે એટલે પહેલા રકમનું સાદુરૂપ આપી જ દેવાનું. આ વાક્ય તમારા મગજમાં આવી જવું જોઈએ. બરાબર છે જાનકી? આ ચેપ્ટરનો લક્ષનો કોઈ બી દાખલો આવે એટલે સૌથી પહેલા હું માનાંકનું સાદુરૂપ, માનાંક આવે એટલે સાદુરૂપ. અને માનાંક છે એનો મતલબ કે માનાંકની કેટલી શક્યતા? બે શક્યતા. કે આ જે માનાંક છે તે કાં તો પ્લસથી ખુલે કાં તો માઇનસથી. આ માનાંક પ્લસથી ક્યારે ખુલે? કે જ્યારે એક્સ 0 થી મોટો હોય. માઇનસથી ક્યારે ખુલે? કે જ્યારે એક્સ 0 થી નાનો હોય. હવે જો એક્સ એ 0 થી મોટો હોય તો આ માનાંકને પ્લસથી ખોલો. મારે શું લખવાનું તો અહીંયા બોલો? એક્સ ઓછા 5. એક્સ એ 0 થી નાનું હોય તો અહીંયા હું લખું? -x-5. એક્સ 0 થી નાનો છે એટલે માનાંક એક્સને માઇનસથી ખોઈલો એટલે -x આવ્યું. એક વસ્તુ બાકી રહી ગઈ. જો એક્સ બરાબર 0 હોય તો શું? તો એક્સ બરાબર 0 હોય તો કોઈ બી એક લઈ લઉં, કાં તો ઉપરની લઉં કાં તો નીચેનું, કોઈ બી ચાલે. કેમ ખબર? કેમ કે જો એક્સ બરાબર 0 હોય ને તો 0 તમે આમાં મૂકો તો 0 ઓછા 5 કેટલા થાય? -5. નીચેનામાં 0 મૂકો તો ઓછા 0 ઓછા 5 કેટલા થાય? -5 જ થાય. અને 0 તમે આ જ રકમમાં મૂકી દેવું, માનાંક 0 ઓછા 5 -5 જ થાય. એટલે સિમ્પલ મતલબ છે કે 0 ને ઇક્વલ કોઈ બી એકમાં આપી દેવાનો. પરંતુ મેં તમને જ્યારે વિધેય ચેપ્ટર ભણાવેલું ત્યારથી કહેતો છું કે જે ધન કિંમત હોય તેમાં જ ઇક્વાલિટી આપવાની, તે બેસ્ટ છે. આગળ વધીએ. હવે કયા બિંદુ આગળનું લક્ષ શોધવાનું છે તો જોઈને બોલો. 5 આગળનું. તો શું 5 આગળ ડાબુ ને જમણું કરવું પડે? હા કે ના? પાંચ આગળ ડાબુ લક્ષ અને જમણું લક્ષ કરવાની જરૂર નથી. પણ માની લેવું કે અહીંયા 0 હતે તો ડાબુ ને જમણું ફરજિયાત કરવું પડે. કેમ કે જે બિંદુ આગળ લક્ષ શોધવાનું છે તે બિંદુ આગળ વિધેય તૂટે છે. અને કેવી રીતના તૂટે છે? લેસ ધેન ગ્રેટર ધેનમાં તૂટે છે. જાનકી, કેવી રીતના તૂટે છે? લેસ ધેન ગ્રેટર ધેનમાં. પરંતુ અહીંયા કયા બિંદુ આગળનું લક્ષ શોધવાનું છે કીર્તે? 5 આગળ. શું 5 આગળ વિધેય તૂટે છે? શું એ 5 લખેલા છે? ના. એનો મતલબ કે 5 આગળ ડાબુ જમણું કરવાનું નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5. હવે f of x ની કિંમત આ બે માંથી કઈ લેવાની? પુષ્પા, તું મને કે કઈ લેવાની આ બે માંથી? ઉપરવાળી કિંમત. કેવી રીતના? કોણ ધન છે? 0 કરતા મોટી છે એટલે આને અહીંયા મૂકવાની. એનું કારણ શું? 5 છે એટલે હા હા x ટેન્ડ્સ ટુ 5 છે તો કેમ આ જ મૂકવાનું? કઈ નહીં, છોડ. ચાલ ધ્રુવંશ, તું કહી શકશે? મોટી છે એટલે સમજ નહીં પડી. જાનકી તું કે. ચાલ 0 થી મોટા છે એટલે આને મૂકવાનું. એનું શું કારણ? 0 થી મોટા છે તો આને મૂકવાનું. પુષ્પા એકદમ નજીક પહોંચી જ ગયેલો. આ 5 વાળું વાક્ય, આ વાક્યનો જવાબ તમે આપો કે એક્સ એ કોની નજીક છે? અને 5 ની નજીકની સંખ્યા 0 કરતા મોટી હોય છે. 5 ની નજીક 4.9, 5.1, આ બધું 0 થી મોટું હોય ને. આવો જવાબ આપતા શીખો કે સર એક્સ એ 5 ની નજીક છે અને 5 ની નજીકની સંખ્યા 0 થી મોટી હોય એટલે એફ ઓફ એક્સ ને આપણે એક્સ ઓછા 5 લેવા પડે. સમજ પડી તમને? ચાલો મૂકી દીધા એક્સ ઓછા 5. હવે આ 5 ને આમાં મૂકો તો 5 ઓછા 5 કેટલા થાય? 0. પતી ગયો દાખલો. કોઈને કઈ તકલીફ? ચાલો એના પછી 28મો દાખલો. જોઈ લેવા વિધેય એફ ઓફ એક્સ ને. બિંદુ 1 આગળ જુઓ તમે. આ શું થયું? આમાં શું થયું? શું થયું? વિધેય તૂટે છે. હવે અહીંયા શું આપેલું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x બરાબર f of 1. તો a અને b ની શક્ય કિંમતો કઈ છે? ચાલો તો ધ્યાન આપજો. અહીં f of x બરાબર આપણને આપેલું છે a પ્લસ bx કે જ્યારે x લેસ ધેન 1 હોય, 4 કે જ્યારે x બરાબર 1 હોય, ને b માઇનસ ax કે જ્યારે x ગ્રેટર ધેન 1 હોય. ચાલો હવે
હવે આ વસ્તુને સમજો તમને, અહીંયા આવું આપી દીધું છે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ નો જવાબ છે એફ ઓફ 1 અને એફ ઓફ 1 કેટલા છે તે મને અહીંયા જોઈને કહેવો. બોલો એફ ઓફ 1 કેટલા? અહીંયા એક્સ બરાબર 1 લઈએ તો આ ટોનમાંથી કયું? 4 બરાબર છે. એક્સ બરાબર 1 લઈએ તો 4. એનો મતલબ કે આ જે લક્ષ છે ને, આ લક્ષનો જવાબ છે 4. આ જવાબ કેટલો છે? 4. મતલબમાં લક્ષનું અસ્તિત્વ છે. જવાબમાં 4 ક્યારે આવે? કે જ્યારે લક્ષનું અસ્તિત્વ હોય. લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય? કે જ્યારે ડાબું ને જમનું સરખું હોય. સમજ્યા? એટલે કે 100% અહીંયા બિંદુ 1 આગળનો ડાબુ લક્ષ ને જમનું લક્ષ 100% સરખું છે અને એ કેટલું છે? 4 છે. કેટલું છે? 4. ડાબા લક્ષનો જવાબ બી 4, જમના લક્ષનો જવાબ બી 4. સમજ પડી ગઈ તમને મારી વાતમાં? તો જોજો, લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 1 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 1 ની કિંમત એફ ઓફ 1 બરાબર રકમમાં 4 આપેલા છે. હવે અહીંયા એફ ઓફ એક્સ ની કિંમત કઈ મૂકવાની? આ 3 માંથી જો એક્સ એ 1 ની નજીક હોય તો કઈ મૂકવાની? 1 ની નજીકની સંખ્યા શું 1 થી નાની હોય છે? શું 1 ની નજીકની નજીકની સંખ્યા 1 હોય છે? શું 1 ની નજીકની સંખ્યા 1 થી મોટી હોય છે? 1 ની નજીકની સંખ્યા 1 થી નાની પણ હોઈ શકે અને 1 થી મોટી પણ હોઈ શકે, પણ 1 ની નજીકની સંખ્યા 1 પોતે નહીં હોય. અને જ્યારે પણ આવી રીતના બે ભાગ પડે તો એનો મતલબ ડાબું ને જમણું કરવું પડે જાનકી. અને સિમ્પલ છે, મારે આટલી બધું સમજાવવું પડવું જ નહીં જોઈએ તમને. કેમ કે કયા બિંદુ આગળનું લક્ષ છે? 1 આગળ ને 1 આગળ શું થાય છે? વિધેય તૂટે. એટલે અહીંયા સીધી વાત છે, મેં તમને શીખવાડી દીધેલું છે કે ડાબુ જમણું કરવાનું. તો જરા વાતને સમજજો. તો 1 આગળનું જે ડાબુ લક્ષ છે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એફ ઓફ એક્સ, તે કેટલું? તો કે ભાઈ 4. અને 1 આગળનું જે જમણું લક્ષ છે તે કેટલું? તો કે ભાઈ 4. કેવી રીતના? સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું. કેમ કે આ લક્ષનું અસ્તિત્વ છે, આના બરાબર 4 આવે છે. લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય? કે જ્યારે ડાબુ ને જમણું બેવ હરખું હોય અને બેવના જવાબ હોવા જોઈએ 4. કીધેલું ને? ચાલો હવે આની કિંમત હવે મને કહેજો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એફ ઓફ એક્સ કેટલા મૂકવાના? 1 લેફ્ટ એટલે એક્સ 1 થી નાનો, એક્સ 1 થી નાનો a પ્લસ બી એક્સ ને એના બરાબર કેટલા છે? 4. ચાલો હવે એક્સ ટેન્સ ટુ 1, તો હું આ 1 ને આમાં મૂકી દેમ? હા, મૂકી દે 1 ને. તો a પ્લસ બી ઇન્ટુ 1 બરાબર 4. સાદું રૂપ આપીએ તો a પ્લસ બી બરાબર 4. એના પછી હવે આમાં સાદું રૂપ આપવાનું છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ. ચાલ પુષ્પેન્દ્ર, તું મને કહેજે એફ ઓફ એક્સ ની કિંમત આ 3 માંથી કઈ મૂકું? પરફેક્ટ જવાબ છે બી માઇનસ એ એક્સ. અને કારણ એક્સ એ 1 ની કઈ તરફ છે? જમણી. એટલે કે 1 થી કેવો? નાનો કે મોટો? મોટો. મોટો હોય, 1 થી મોટો હોય તો આ કિંમત મૂકવાની. ચાલો લિમિટ એક્સ ની કિંમત 1 આમાં મૂકી દઉં તો બી માઇનસ એ ઇન્ટુ 1 બરાબર 4. ચાલો બી માઇનસ એ બરાબર 4, એને પહેલા લખું તો માઇનસ એ પ્લસ બી બરાબર 4. તો આ બે સમીકરણ આવી ગયા. બે સમીકરણને લોપની રીતે ઉકેલી નાખીએ એટલે આપણને એ અને બી મળી જશે. ચાલો તો 1 અને 2 નો સરવાળો કરી દઈએ. એ પ્લસ બી બરાબર 4 ને માઇનસ એ પ્લસ બી બરાબર એ હો 4. એ ઉડી જશે. 2b બરાબર 8 માટે બી બરાબર 4. બી ની કિંમત કોઈ એકમાં મૂકો તો એ આવી જશે. તો આમાં મૂકી દેવું તો a વત્તા 4 બરાબર 4. 4 ઉડી જાય એટલે a બરાબર 0. આવી ગયો ને જવાબ? એકદમ ઈઝી દાખલો છે. ખ્યાલ આવશે તમને? આગળ વધીએ. 29મો દાખલો. ધારો કે a1 a2 a3 અપ ટુ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને એફ ઓફ એક્સ બરાબર કંઈક આવું તમને આપેલું છે. તો આ જે લિમિટ છે, લિમિટ એફ ઓફ એક્સ એક્સ ટેન્સ ટુ a1, એનો જવાબ શું આવશે? અને જો કોઈ તમને કીધું એ કોઈ સંખ્યા છે એ જે a1 નથી, a2 હો નથી, a3 હો નથી, આ બધામાંથી કોઈ ની હોય તે સિવાયનો એ, તો આ જે લક્ષ છે તે બી હોતો. શોર્ટમાં તમારે બે લક્ષ શોધવાના છે. આ પહેલું આ લક્ષ શોધવાનું છે ને પછી બીજું આ લક્ષ શોધવાનું છે. સૌથી પહેલા તો અહીંયા a1 a2 આ બધું શું છે? a1 a2 અપ ટુ an આ બધું શું છે? નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ એટલે કે બિલોંગ્સ ટુ આર. એના પછી એફ ઓફ એક્સ શું છે? કીર્તે બોલજે. એફ ઓફ એક્સ એક્સ માઇનસ a1 એક્સ માઇનસ a2 અપ ટુ એક્સ માઇનસ an. ચાલો
આને શું કહેવાય? આ કયું વિધેય કહેવાય? આ બહુપદી વિધેય. બરાબર છે, બહુપદીઓ છે આ બધી. બહુપદીઓ ખાલી કયા સ્વરૂપે છે? અવયવ સ્વરૂપે છે. બધા કાઉન્સનો ગુણાકાર કરીએ એટલે બહુપદી બની જવાની છે. એટલે આ કયું વિધેય છે? બહુપદી છે. ચાલો હવે આપણે લક્ષ શોધીશું. લિમિટ x ટેન્સ ટુ a1 f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ a1 f ઓફ x ની કિંમત મૂકી દઉં. f ઓફ x ની કિંમત x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an. ચાલો હવે બહુપદીને તો ભગવાને વરદાન આપ્યું છે ને કે આ a1 ને દરેક x ની જગ્યાએ મૂકો એટલે જવાબ આવી જશે લક્ષનો. એમ તો મૂકી દેવો. જ્યાં પણ x છે ત્યાં a1 માઇનસ a1 a1 માઇનસ a2 a1 માઇનસ a3 a1 માઇનસ a4 ને છેલ્લામાં મૂકીએ તો a1 માઇનસ an. હવે આ બાદબાકી કેટલી થાય? 0. આ બાદબાકી a1 માઇનસ a2 ખબર નહીં કેટલી થાય. અને છેલ્લે સુધીની બાદબાકી ભાઈ એ ખબર નહીં, એને જેમ છે તેમ લખી કાઢો. પણ અહીંયા સ્ટાર્ટિંગમાં જો 0 આવી ગયો એટલે આખો ગુણાકાર 0. તો પહેલા લક્ષનો જવાબ છે 0. ખ્યાલ આવશે? ચાલો હવે બીજું. હવે જો અહીંયા બિંદુ a1 આગળનું લક્ષ શોધવાનું હતું. a1 ની જગ્યાએ a2 આગળનું લક્ષ શોધવાનું હતું તો બી શું જવાબ આવતે? 0. કેમ કે અહીંયા a2 આવી જાય ને. તો શોર્ટમાં આમાંથી તમને કોઈ પણ બિંદુ આગળનું લક્ષ શોધવા કહે તો એનો જવાબ 0 આવશે. પરંતુ હવે જે બિંદુ આગળનું લક્ષ શોધવાનું છે ને તે બિંદુનું નામ છે a. અને આ a શું આમાંથી કોઈ એક છે? શું આ a આમાંથી કોઈ એક છે? બિલકુલ નહીં. આ જેટલા બી સંખ્યા લખેલી છે ને એના સિવાયનો જ કોઈ છે. તો હવે લક્ષ શું થશે? તો ચાલો જોઈએ આપણે લક્ષ. લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ a. ચાલ પુષ્પારાજ f ઓફ x ની કિંમત બોલ. અરે x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an. બહુપદીનું વરદાન જ્યાં પણ x છે ત્યાં a મૂકી દો. a માઇનસ a1 a માઇનસ a2 a માઇનસ a3 a માઇનસ a4 છેલ્લે આવશે a માઇનસ an. તો આ જેટલા બી કાઉન્ટ છે તેમાંથી એકાદની હો બાદબાકી 0 થશે? નહીં થશે. અહીંયા કેવી 0 થઈ ગયેલી એવું અહીંયા 0 નહીં થાય એટલે પટી ગયો. હવે આમાં આગળ કંઈ થાય નહીં અહીંયા, કારણ કે a ઇઝ નોટ ઇક્વલ ટુ a1 a2 અપ ટુ an. એની કિંમત આમાંથી કોઈના જેટલી નથી. એટલે કે એ કોઈને બી સમાન નહીં હોય તો કોઈ પણ કાઉન્સની બાદબાકી 0 થવાની નથી. આ જ જવાબ. પડી જાય સમજ? ચાલો પ્રશ્ન 30 પાછો આવી ગયો. માનાંક ભાઈ. કયા ભાઈ? માના ભાઈ. આજે માના ભાઈ નહીં આવ્યા એટલે આ માના ભાઈ આવતા છે. એક માના ભાઈ નહીં આવે તો બીજા માના ભાઈ. બરાબર પુષ્પાભાઈ? તો પુષ્પાભાઈ ને પુષ્પાભાઈ નહીં કે પુષ્પાભાઉ. ચલો અહીં f ઓફ x બરાબર માનાંક x પ્લસ 1 જ્યાં x લેસ ધેન 0 0 જ્યાં x ઇક્વલ ટુ 0 માનાંક x માઇનસ 1 જ્યાં x ગ્રેટર ધેન 0. ચલો ભાઈ માનાંક આવે એટલે સીધી એક જ વાત આવે. હા સાદું રૂપ આપો. હવે અહીંયા માનાંક ખોલવાનું છે અને માનાંક કાંટો પ્લસ થી ખુલે કાંટો માઇનસ. અહીંયા સીધું કહી દીધેલું છે કે x કેવો છે? ઋણ છે. 0 થી નાનો એટલે x એ ઋણ છે. ને જો x એ ઋણ હોય તો આ માનાંક પ્લસ થી ખોલું કે માઇનસ થી કે વિકલ્પ પાડું? વિકલ્પ ના પડે. x એ ઋણ હોય તો એમાં કઈ પૂછવાની નહીં હોય. x ઋણ હોય તો માનાંકને માઇનસ થી ખોલી દેવાનું હોય. તો આ માનાંક x ને માઇનસ થી ખોલીએ તો માઇનસ x પ્લસ 1 બેઠો જ્યારે x લેસ ધેન 0. જો x ઇક્વલ ટુ 0 હોય તો 0 અને જો x એ 0 થી મોટો હોય એટલે x જો ધન હોય તો આ માનાંકને ખોલો માઇનસ થી કે પ્લસ થી? પ્લસ થી. પૈતું. હવે આમાં કઈ સાદુરૂપ નથી થવાનું. હવે જુઓ કયા બિંદુ આગળ વિધેય તૂટેલું દેખાય છે? 0 આગળ. અને 0 આગળ કેવા ટુકડા? લેસ ધેન ગ્રેટર ધેન. અને કયા બિંદુ આગળનું લક્ષ શોધવાનું છે? અહીંયા એ આગળનું. હવે એની કઈ કિંમત કે કિંમતો માટે આ લક્ષનું અસ્તિત્વ છે? સવાલ હવે જુઓ નવીનતા આવતી છે ભાઈ સવાલોમાં કે બિંદુ એ આગળનું લક્ષ શોધવાનું છે. પણ આજે એ છે ને તે જ તમારે વિચારવાનો છે કે એની કિંમત કઈ લેહો તમે. એની તમામે તમામ વાસ્તવિક કિંમતોનો વિચાર કરવાનો છે જાનકી. કેટલી કિંમતોનો? તમામે તમામ વાસ્તવિક કિંમતોનો. એટલે કે એની એવી તો કઈ કિંમત લેવું તો તમને લક્ષનો જવાબ મળે
લક્ષનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે એનો મતલબ જવાબ મળવો જોઈએ. જવાબ હું મળે તેમ નથી પૂછ્યું. સવાલ શું છે? એની કઈ કિંમતોના લક્ષને જવાબ છે. સમજ પડી ગઈ તમને હવે આ સવાલમાં કે નહીં પડી? તો એની કિંમત માની લો મેં 5 લઈ લીધી. કેટલી લઈ લીધી? 5. તો શું 5 માટે લક્ષનું અસ્તિત્વ છે? હા. એની કિંમત લઈ લીધી -2. તો શું -2 માટે લક્ષનું અસ્તિત્વ છે? હા. તો તમે કેવી રીતના હા પાડો છો મને એ કહેવો. ચાલો હવે કે આશરે જ હવે તમારે તમારા અનુભવથી જવાબ આપવાનો છે જાનકી. આટલે આપણે જે છેલ્લા 5-6 દાખલા કર્યા ને, આ 5-6 દાખલાનો અનુભવ એક જ છે કે જે બિંદુ આગળ વિધેય તૂટે ને તે બિંદુ આગળ જ લક્ષનું અસ્તિત્વ નહીં હોય એવું બને. એટલે કે 0 આગળ વિધેય તૂટે છે એટલે કે શક્યતા એક જ છે કે 0 આગળ કદાચ લક્ષનું અસ્તિત્વ નહીં હશે. જો મારો શબ્દ શું છે? કદાચ. કોઈ બી લક્ષનું અસ્તિત્વ ને ની બી હોય, પણ કયા બિંદુ આગળ? 0 આગળ. પણ 0 સિવાય કઈ હો બીજું લેહો ને તો છે જ અસ્તિત્વ. માની લો કે પહેલા મેં કઈ સંખ્યા બોલ્યો? 5 બોલ્યો. 5 આગળ કેમ લક્ષનું અસ્તિત્વ છે? કેમ કે 5 નો મતલબ તમે f of x ની કિંમત કઈ લેવાના? x ઓછા 1 લેવાના. કેમ કે x 0 થી મોટો, 5 એ 0 થી મોટા. અને x ઓછા 1 બહુપદી છે. બહુપદીને ભગવાને વરદાન આપેલું છે કે ભાઈ તને તારું લક્ષ પ્રાપ્ત થશે. એટલે બહુપદીને હંમેશા લક્ષનું અસ્તિત્વ હોય છે. સમજ્યા? અને એવી રીતના x જો 0 થી નાનો હોય તો પણ આ f of x બહુપદી છે અને બહુપદીના લક્ષનું અસ્તિત્વ હોય છે. એટલે 0 થી મોટી તમામ કિંમતો માટે અસ્તિત્વ છે. 0 થી નાની તમામ કિંમતો માટે અસ્તિત્વ છે. પણ અસ્તિત્વનો સવાલ ક્યાં ઊભો થયો ખબર પુષ્પા? 0 આગળ. શું લાગે 0 આગળ લક્ષનું અસ્તિત્વ હે કે નહીં હે? ડાબુ જમણું કરો 0 આગળ. ડાબુ જમણું કરો અને ડાબુ જમણું મનમાં કરીએ એકવાર. આ વખતે મનમાં ને મનમાં ગણતરી કરો. ચાલો આ x લેસ ધેન 0 નો મતલબ ડાબુ મળે કે જમણું મળે? ડાબુ મળે. 0 થી નાનો એટલે ડાબુ. એટલે કે આમાં સીધો 0 મૂકી દઉં તો જવાબ કેટલો આવે? હે હા +1 બરાબર છે. એના પછી હવે x ગ્રેટર ધેન 0 એટલે x એ 0 ની કઈ તરફ? જમણી તરફ. 0 થી મોટો તો જમણું લક્ષ આમાં મૂકો x બરાબર 1. જવાબ 0 આવ્યો. ડાબુ લક્ષ સોરી -1 આવ્યો. તો ડાબુ લક્ષ +1 આવ્યું, જમણું લક્ષ -1 એટલે 0 આગળ લક્ષનું અસ્તિત્વ નથી. એટલે એની કિંમત 0 સિવાયની લેહો તો લક્ષનું અસ્તિત્વ છે, પણ 0 લેહો તો લક્ષનું અસ્તિત્વ નથી. જોઈ લે જવાબ જોઈ લે તો તું શું લખેલું છે? a નોટ ઇક્વલ ટુ 0 માટે લક્ષનું અસ્તિત્વ છે. આખું વાક્ય વાત તો એવું જ છે ને? યસ. a નોટ ઇક્વલ ટુ 0 માટે લક્ષનું અસ્તિત્વ છે અને a ઇક્વલ ટુ 0 માટે અસ્તિત્વ નથી. ચાલો હવે છે ને અહીંયા આખી ગણતરી વિકલ્પ પાડીને કરવાની છે. કેવી રીતના જાનકી? વિકલ્પ પાડીને. જોજે આપણે અહીંયા કેટલા વિકલ્પ પાડીશું ખબર? આજે એ છે ને એ ના 3 વિકલ્પ પાડીશું કે ભાઈ એ ધન હોય તો, એ ઋણ હોય તો, એ 0 હોય તો, એ ધન હોય તો છે લક્ષનું અસ્તિત્વ, એ ઋણ હોય તો છે લક્ષનું અસ્તિત્વ, એ 0 હોય તો 0 આગળ વિધેય તૂટે છે. ડાબુ જમણું કરવું હરખું નથી આવવાનું, લક્ષનું અસ્તિત્વ નથી. આવું બધું અહીંયા લખાલખ કરવાનું છે. બરાબર. ચાલો તો નંબર અહીં a બિલોંગ્સ ટુ r એટલે a વાસ્તવિક છે. વિકલ્પ 1 ધારો કે a 0 થી નાનો છે તો લિમિટ x ટેન્સ ટુ a f of x. આ જ વસ્તુ તમારે શોધવાની છે ને. એના બરાબર લિમિટ x ટેન્સ ટુ a f of x ની કિંમત આ 3 માંથી મેં અહીંયા કઈ મૂકું? x કોની નજીક જાય છે? એની. એ કેવો છે? ઋણ છે, 0 થી નાનો છે. એટલે x એ કોની નજીક જાય છે? કોઈ ઋણ સંખ્યાની. અને x જો કોઈ ઋણ સંખ્યાની નજીક જાય તો x પોતે બી ઋણ જ હોય. ઋણ સંખ્યાની નજીકની સંખ્યા ઋણ જ હોય ને. અને જો x ઋણ છે તો f of x કયો મૂકવાનો? -x + 1. કિરટે હવે આ બહુપદી છે, ભગવાનનું વરદાન મૂકી દે. એને આમાં ડાયરેક્ટ મૂકી દે -a + 1. ચાલો એટલે આનો મતલબ શું થયો ખબર? કે જો તમે એને ઋણ લેશો તો લક્ષનો તમને એક જવાબ મળ્યો. અને જવાબ મળે તો અસ્તિત્વ છે. ક્યારે? કે જ્યારે a <0 હોય. એટલે a <0 માટે
લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ નું અસ્તિત્વ છે. કેમ કે તમને જવાબમાં એક સંખ્યા મળી. બીજો વિકલ્પ, ચલો ધ્રુવાંશ તું બીજો વિકલ્પ મને કહી શકશે? એને કેવો લેવાનો? ધારો કે એ ગ્રેટર ધેન 0, એટલે એ 0 થી મોટો છે. ફરી એકવાર લક્ષ શોધો. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ. હવે એફ ઓફ એક્સ ની કિંમત આ ત્રણમાંથી કઈ લેવાની? આ ત્રણમાંથી એક્સ એ ની નજીક જાય છે, એ ધન છે એટલે એક્સ કોઈ ધન સંખ્યાની નજીક જાય છે. એક્સ જો ધન સંખ્યાની નજીક જાય તો એક્સ ધન હોવો જોઈએ, ને એક્સ જો ધન હોય તો એફ ઓફ એક્સ બરાબર એક્સ ઓછા 1 લેવાના. અને એક્સ ઓછા 1 બહુપદી છે, બહુપદી પાસે વરદાન છે લક્ષ પ્રાપ્ત કરવાનું, એટલે એક્સ ની જગ્યાએ ડાયરેક્ટ એ મૂકી દેવું. તો આ છે એનો લક્ષનો જવાબ. અને લક્ષનો તમને એક જવાબ મળી ગયો છે, એટલે કે લક્ષનું અસ્તિત્વ છે. લક્ષનું અસ્તિત્વ ક્યારે છે? કે જ્યારે એ ધન હોય. એટલે કે જો એ ગ્રેટર ધેન 0 તો આ જે લક્ષ છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ તેનું શું છે? અસ્તિત્વ છે. એના પછી નંબર 3 અને છેલ્લો વિકલ્પ. હવે આપણે ધારીશું કે ધારો કે એ બરાબર 0. જો એ ની કિંમત 0 હોય, એ ની કિંમત કેટલી હોય? 0. એટલે અહીંયા એ બરાબર 0 મૂકી દેવું. તો હવે આ લક્ષ કેવી રીતના શોધશો? સવાલ તો એ જ ઉભો થાય કે એફ ઓફ એક્સ ની કિંમત આ ત્રણમાંથી કઈ મૂકીએ? તો એક્સ એ 0 ની નજીક જાય છે. 0 ની નજીકની સંખ્યા ધન બી હોય, ઋણ બી હોય, એટલે કે ડાબું જમણું કરવું પડે. 0 આગળ વિધેય તૂટે છે, તો ચાલો ડાબું જમણું કરો. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ. ચાલો એફ ઓફ એક્સ બોલો 0 લેફ્ટ એટલે એક્સ એ 0 થી નાનો માઇનસ એક્સ પ્લસ 1. આ 0 ને આમાં મૂકી દો. -0 વત્તા 1 એટલે 1. ચલો હવે જમણું લક્ષ શોધો. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એક્સ 0 રાઈટ એટલે એક્સ એ 0 ની જમણી તરફ, 0 થી મોટો, તો એફ ઓફ એક્સ બરાબર એક્સ ઓછા 1 મૂકી દેવો. 0 0 ઓછા 1 એટલે -1. ડાબુ જમણું અલગ આવ્યું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. એટલે અહીંયા વાત પતી જાય છે કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી. સો ફાઇનલી આપણે અહીંયા છેલ્લે જવાબમાં લખવાનું છે કે એ નોટ ઇક્વલ ટુ 0 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ નું અસ્તિત્વ છે. ખ્યાલ આવશે બધાને? આગળ વધીએ. ચાલો પ્રશ્ન 31 ધ્યાન આપજો. જો વિધેય એફ ઓફ એક્સ એ આ જે તમને લિમિટ આપેલી છે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 અને આ જે લિમિટ જેની છે તેનો જવાબ આવે છે પાઈ, તેને સંતોષે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ શોધો. તો મતલબમાં રકમમાં તમને અહીંયા એક વસ્તુ આપી દીધી છે, કંઈક આવું થતું છે. તો વિધેય એફ ઓફ એક્સ નું બિંદુ 1 આગળનું લક્ષ કેટલું? તો રકમમાં તમને જે આપેલું છે તે પહેલા લખું છું કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ -2 ના છેદમાં એક્સ સ્ક્વેર -1 બરાબર કેટલા છે? પાઈ. પાઈ છેલા. ચાલો હવે આગળ શું કરીએ? આ જે 1 દેખાય તેને ઉપર નીચે મૂકી દઉં. શું થાય છે જુઓ. ચાલો નીચે 1 મૂકો. 1 નો વર્ગ 1 1 ઓછા 1 0 છેદ 0 થયો. ઉપર x બરાબર 1 મૂકો તો અહીંયા એફ ઓફ 1 -2 એફ ઓફ 1 કેટલા છે? નથી આપ્યા. એટલે અંશ કેટલો થાય ખબર નહીં ભાઈ. જાનકી તું કહી શકશે અંશનો જવાબ કેટલો? ના, એ પેલા ઉઠાર એક પંજો મૂક એક પછાડી, એટલે જરાક એની ઊંઘ ઉડી જાય. બેઠી આંખ બંધ હતી એવું મૂક એક પ્રેમથી મૂક. ધ્રુવાંશ તું મૂક નહીં ભાઈ. હા યે જોજો હવે. અરે વાહ, કેવું પડે. પુષ્પારાજ કેવું લાગ્યું? એક્ટિવ એનર્જી ક્રિએટ થઈ? મગજના બધા તાર હલી ગયા? ચાલ બધી ઊંઘ ઉડી ગઈ ને હવે? બસ પછાડી હાથ નાખી. ચાલો એકદમ એક્ટિવ રહેજે હવે. ચાલો તો મતલબમાં છેદ 0 થઈ ગયો પણ અંશ 0 નહીં થયો.
પણ હવે વાતને સમજજે જાનકી, જવાબ અહીંયા કેટલો છે? જવાબ ક્યારે આવે? જ્યારે લક્ષનું અસ્તિત્વ હોય. હવે લક્ષનું અસ્તિત્વ આનું છે એટલું તો પાક્કું, તો જ જવાબમાં પાઈ આવ્યો. પણ છે જ 0 થયો એટલે 100% અંશ 0 થવો જ જોઈએ. 0/0 તો થવું જ જોઈએ ને. હવે છે જ 0 હોય ને અંશ 0 નહીં હોય તો અહીંયા અવ્યાખ્યાયિત લખેલું હતે. સાચી વાત ને? એટલે 100% અંશ 0 જ થવાનો. એટલે કે આ એફ ઓફ એક્સ માં અહીંયા x બરાબર 1 મૂકીએ ને તો જવાબમાં અહીંયા 2 આવવાના, તો 2 ઓછા 2 0 થાય. એટલે આનો દાખલાનો જવાબ 2 છે. આ લિમિટનો જવાબ 2 આપેલો છે ને, બસ પતી ગયો દાખલો. અહીંયા 2 લેવામાં આવે તો જ ઉપર બી 0 થાય ને નીચે બી 0 થાય, એટલે પતી ગયો જવાબ. હવે જો લખાણની આખી ગેમ અલગ છે, પણ લખાણ જોયા કરજો કેવી રીતના. તો અહીં x² - 1 એ x બરાબર 1 માટે કેટલો થાય છે? 0 થાય છે. અહીં લક્ષનું મૂલ્ય પાઈ છે, જે દર્શાવે છે કે લક્ષનું અસ્તિત્વ છે. જે દર્શાવે છે કે લક્ષનું શું છે પુષ્પા? અસ્તિત્વ છે. તેથી જો છેદનું મૂલ્ય x બરાબર 1 આગળ 0 હોય તો અંશનું મૂલ્ય પણ x બરાબર 1 આગળ 0 હોવું જ જોઈએ. ખ્યાલ આવશે? અને અંશ શું છે? અંશ છે f of x - 2. બરાબર? હવે આ જે અંશ f of x - 2 છે ને તે x બરાબર 1 આગળ 0 છે. અંશ એ x બરાબર 1 માટે 0 છે. એટલે x બરાબર 1 આમાં મૂકીએ તો f of 1 - 2 બરાબર 0, માટે f of 1 બરાબર 2. પણ આપણે લિમિટ શોધવાની છે, જે દાખલો બાકી છે. પુષ્પા રાજા અહીંયા જો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x શોધવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x એટલે આ 1 ને આમાં મૂકી દેવું તો f of 1, અને f of 1 હમણાં જ કેટલા આવ્યા? 2. પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? પુષ્પા કયા સ્ટેપમાં નહીં સમજ પડી? પડી ને સમજ? ચાલો, કેટલાક દાખલા છે? છેલ્લો દાખલો ને હવે? છેલ્લો, યસ. જો f of x બરાબર કંઈક આવું આપેલું હોય તો કયા પૂર્ણાંકો m અને n માટે આ બે લક્ષ, બંને લક્ષના અસ્તિત્વ હોય? પાછું અસ્તિત્વ વાળો દાખલો આવી ગયો. લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ જાનકી. હવે આ વિધેયને જુઓ તમે, અહીંયા 0 લખેલો છે, 1 લખેલો છે, એનો મતલબ કે આ વિધેય તૂટે છે. પણ આ વખતે કેટલી જગ્યાએ તૂટે ખબર? 2 જગ્યા પર, 2 સંખ્યા પર તૂટે. 0 આગળ બી તૂટે, 1 આગળ બી તૂટે. અને 0 આગળનું બી લક્ષની વાત છે, 1 આગળનું બી લક્ષની વાત છે. પુષ્પે 0 આગળ વિધેય તૂટે છે ને, અને 0 આગળનો ટુકડો જો લેસ ધેન ગ્રેટર ધેન છે. હા, એટલે કે 0 આગળનું લક્ષની વાત હોય તો 0 આગળ ડાબુ જમણું કરવું પડે. 1 આગળ હું ડાબુ જમણું કરવું પડે. હા, કેમ કે 1 આગળ લેસ ધેન ગ્રેટર ધેન છે. હા, એમ કહો કે સર લેસ ધેન છે, ગ્રેટર ધેન ક્યાં છે? છે જ ને, આ લેસ ધેન, આ ગ્રેટર ધેન. તમે કહો કે સર 0 આગળ તો લેસ ધેન જ હતું, બેઉમાં લેસ ધેન જ છે. ના ભાઈ ના, ગ્રેટર ધેન છે. આજ જેને તમે લેસ ધેન કહો છો ને એ ગ્રેટર ધેન છે. કેમ કે 0 લેસ ઓર ઇક્વલ ટુ x, એટલે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એમ ગૂંચવાઈ નહીં જતા. અહીં f of x mx² plus n x less than 0 and x plus m 0 less or equal to x less or equal to 1 and x cube plus m x greater than 1. ધ્રુવાંશા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x નું અસ્તિત્વ m અને n ની કઈ કિંમત માટે આ લક્ષનું અસ્તિત્વ છે? તો
તો આ લક્ષનું અસ્તિત્વ માટે એમ અને એનની કિંમત શોધવાની છે જાનકી. તો આપણે ધારી લઈએ છે કે આ લક્ષનું અસ્તિત્વ છે, ધારી લેવો ખાલી, અને ધારીને એમ અને એન શોધો. ધારો કે કયા લક્ષનું અસ્તિત્વ છે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સનું અસ્તિત્વ છે. આવું આપણે બસ ધારીએ છીએ. હવે અસ્તિત્વ ક્યારે હોય? કે જ્યારે ડાબું ને જમનું હરખું હોય. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ બરાબર એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. બેવની કિંમત મૂકી દેવો. કિરટે એફ ઓફ એક્સ ની કિંમત બોલ. 0 લેફ્ટ તો એફ ઓફ એક્સ ની કિંમત આ ત્રણમાંથી કઈ? પહેલી કિંમત. 0 લેફ્ટ એટલે એક્સ એ 0 થી નાનો છે એટલે આ કિંમત mx સ્ક્વેર પ્લસ 1 સોરી n mx સ્ક્વેર પ્લસ n. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ. ધ્રુવાંશા કઈ? આ બીજી, ત્રીજી. ખોટું. બીજી કિંમત nx પ્લસ m. કેમ ધ્રુવાંશ, તને કેમ આવું લાગ્યું કે આ લેવાનું? x 0 થી મોટો છે અને x જો 0 થી મોટો હોય તો આ આવે ને. x આ 0 કરતા x મોટો કહેવાય આને. 0 લેસ ઓર ઇક્વલ ટુ x. હવે ધ્રુવાંશ પાછો એમ કે સર x 1 થી મોટો છે તે 0 થી મોટો તો થયો. તમે હવે પાછું અહીંયા છે ને કન્સેપ્ટમાં લોચા માર્યા કહેવાય ભાઈ. અહીંયા આનો મતલબ એવો છે કે x એ 0 થી મોટો છે અને 0 ની નજીક છે. અને તમે 1 થી મોટી સંખ્યાને 0 ની નજીક ના કહી શકો. 0 થી મોટી કહેવાય જાનકી, પણ 0 ની નજીક ના કહેવાય. 0 ની બહુ દૂર, બહુ અનહદ. ચાલો પુષ્પારામ, હવે આ બહુપદી છે, x ની જગ્યાએ 0 મૂક. m કાઉન્સમાં 0 નો વર્ગ વત્તા n. આમાં બી 0 મૂક. n કાઉન્સમાં 0 વત્તા m. આ 0 નો વર્ગ 0 એટલે અહીંયા ખાલી ડાબી સાઈડ રહ્યો n ને જમણી સાઈડ રહ્યો m. એટલે કે m બરાબર n. એટલે કે જો m અને n સમાન હોય તો આ લક્ષનું અસ્તિત્વ છે. સમજ પડી તમને મારી વાતમાં? આ જે પહેલું જે લક્ષ છે તેનું અસ્તિત્વ ક્યારે છે? કે જ્યારે m અને n સમાન હોય. એટલે કે માટે m અને n ની તમામ સમાન પૂર્ણાંક કિંમતો માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ છે. અને હવે તેમ આ જ વસ્તુ પાછી કરવાની છે, પરંતુ 0 માટે નહીં પુષ્પારાજ, 1 માટે. ધારો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ છે એમ ધારી લેવો. જાનકી અસ્તિત્વ છે એનો મતલબ શું થયો? કે ડાબું ને જમનું બેવું કેવું? હરખું હે જ. એટલે 1 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ એફ ઓફ એક્સ. બસ હવે બેવની કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એટલે એક્સ 1 થી નાનો હોય તો એફ ઓફ એક્સ કેટલો? nx પ્લસ m. એના પછી પુષ્પારાજ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ એટલે એક્સ જો 1 થી મોટો હોય તો એફ ઓફ એક્સ કેટલો? nx ક્યુબ પ્લસ m. હવે એક્સ ની કિંમતો મૂકી દો. એક્સ બરાબર 1 આમાં મૂકો તો n કાઉન્સમાં 1 વત્તા m. આમાં 1 નો ઘન 1 તો શોર્ટમાં ડાબી સાઈડ m વત્તા n આવ્યું, જમણી સાઈડ બી m વત્તા n આવ્યું. ડાબું ને જમનું બધું ઉડી ગયું. 0 બરાબર 0. m અને n શોધવાના હતા, m અને n ઉડી ગયા ને આવ્યું આ 0 બરાબર 0. તો હવે m અને n ની કઈ કિંમત માટે આ લક્ષનું અસ્તિત્વ છે? તો આનો મતલબ એવો થયો કે m અને n કઈ હો લઈ લેવું. કઈ હો કઈ એટલે કઈ બી લઈ લેવું, જે મન ફાવે તે લેવું. લક્ષનું અસ્તિત્વ છે જ. કેમ? કેમ કે અહીંયા 0 બરાબર 0 એ હંમેશા સત્ય છે. જે હંમેશા સત્ય છે. એટલે સાદુરૂપ તમને એવું કહેવા માંગે છે કે m અને n કોઈ બી હોય, આ લક્ષનો જવાબ 0 જ આવે. ડાબા લક્ષનો જવાબ 0 જ આવે, કઈ બી હોય. જમના લક્ષનો જવાબ બી m અને n કઈ હોય 0 જ આવે. અને ડાબુ ને જમનું જો હરખું હોય તો લક્ષનું અસ્તિત્વ છે. ક્યારે? m અને n કઈ હોય ત્યારે. પણ માની લો કે અહીંયા 0 બરાબર 5 આવતે તો તેનો મતલબ m અને n કોઈ બી હોય, ડાબુ 0 ને જમનું 5 આવે એટલે કોઈ હોય લક્ષનું અસ્તિત્વ જ નથી. જ્યારે અહીંયા કોઈ હોય લક્ષનું અસ્તિત્વ છે. ધ્રુવાંશ તું m બરાબર 50 લઈ લે ને n બરાબર 2 લઈ લે, છે અસ્તિત્વ. m બરાબર 70 લઈ લે ને n બરાબર 500 લઈ લે, છે અસ્તિત્વ.
જે મન ફાવે તે તું લે, અસ્તિત્વ છે. એટલે કે અહીં એમ અને એનની તમામ પૂર્ણાંક કિંમતો માટે, તમામ પૂર્ણાંક, તમામ એટલે સરખી એવું બી નહીં સમજવાનું, જે લેવટે જેને જે લેવટે, તમામ પૂર્ણાંક કિંમતો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ છે. અને આની સાથે હવે આ સ્વાધ્યાય પૂરું થાય છે. ચાલો, ટાઈમ બહુ જતો રહ્યો, બાકી વિચાર હતો કે હજી એક ટોપિક ચલાવાઈ જાય, પણ કંઈ નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનો ટોપિક આપણે ચાલુ કરીશું. ઓકે, મળીએ આવતીકાલે.